વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત ગુજરાતની કેરીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગુજરાતના નામનો ડંકો વગાડી દીધો છે. રાજ્યમાંથી વર્ષ 2024-2025માં 856 મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઈ છે. ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનો વિશેષ ફાળો રહ્યો છે. પોતાના અનોખા સ્વાદ અને સુગંધ માટે જાણીતી ગુજરાતની કેસર કેરી આંતરરાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવી રહી છે. રાજ્ય સરકારના હકારાત્મક પ્રયાસોથી ગુજરાતી કેરીની નિકાસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. વર્ષ 2019થી 2025 સુધીના 5 વર્ષના ગાળામાં રાજ્યમાંથી 3000 મેટ્રિક ટનથી વધુની કેરીની નિકાસ અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલનું કહેવું છે કે ગુજરાતની કેરીની વધતી લોકચાહના જોતા રાજ્ય સરકાર કેરીના વાવેતરને પ્રોત્સાહન આપી રહી છે, જેના પગલે ગુજરાતમાં 37% વિસ્તારમાં માત્ર કેરીની જ ખેતી કરાઈ છે. કેસર કેરી ઉપરાંત આફૂસ, રાજાપુરી, તોતાપુરી અને સોનપરી જેવી વિવિધ કેરીની જાતો ઉગાડવામાં આવે છે. રાજ્યમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર સોમનાથ, કચ્છ અને સુરતમાં થાય છે. વર્ષ 2024-25 દરમિયાન વલસાડ જિલ્લામાં સૌથી વધુ 38,000 હેક્ટરમાં કેરીનું વાવેતર કરાયું હતું. તાલાલા ગીરની કેસર કેરીની ગુણવત્તાના કારણે જીઆઈ ટેગ પણ મળ્યું છે. બાવળા ખાતે સરકારે સ્થાપેલા ઈ-રેડિયેશન યુનિટ મારફત ગત 5 વર્ષમાં 805 મેટ્રિક ટન કેરીનું ઈ-રેડિયેશન કરી નિકાસ કરાઈ છે. 22 જુલાઈએ રાષ્ટ્રીય કેરી દિવસ છે, ત્યારે વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત ગુજરાતની કેરીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગુજરાતના નામનો ડંકો વગાડી દીધો છે.